બોટાદના ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં કચરા અને ગંદકીના થર. નોનવેજ વેચાણ કરતા દુકાનદારો માંસ મટનનો કચરો જ્યાં ત્યાં ફેંકતા હોવાની રાવ. ભારે દુર્ગંધ અને ગંદકીથી બીમારી ફેલાવવાનો ખતરો. સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા દુકાનો હટાવવા માંગ કરવામાં આવી. એક તરફ સમગ્ર બોટાદ શહેરમાં મોહરમ તાજિયાનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ બોટાદમાં ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટીમાં સ્થાનિક રહીશો માંસ મટનના વેસ્ટ કચરા અને ગંદકીથી પરેશાન છે. ગંદકીના કારણે મોહરમના પવિત્ર તહેવારમાં પણ સ્થાનિક રહીશો રોડ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી. લોકો આવી નાપાક ચીજ વસ્તુઓ પગમાં આવવાથી ભારે હાલકી વેઠી રહ્યા છે. સ્થાનિક રહીશોએ અવારનવાર લેખિત અને મૌખિક વ્યવસ્થા તંત્રને રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે અનેક ઘરોમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારી પણ ફેલાય છે. નથી આરોગ્ય તંત્ર દરકાર લેતું કે નથી નગરપાલિકા તંત્ર કચરાના ઢગ ઉપાડવા આવતા, ત્યારે સમગ્ર વિસ્તાર નરકાગાર જેવી સ્થિતિમાં છે. બપોરના સમયે ક્યારેક કચરો લેવા ટ્રેક્ટર આવે ત્યારે મહિલાઓ ઘર કામમાં રોકાયેલી હોય અને ટ્રેક્ટર તુરંત વિસ્તારમાંથી પસાર થઈ જાય. દિન પ્રતિદિન નદીના વહેણમાં ગટરના ગંદા પાણી સાથે કચરાના ઢગ જામતા જાય છે, પરંતુ અધિકારીઓ આ વિસ્તારને સ્વચ્છ બનાવવાની કોઈ દરકાર કરતા નથી. મહિલાઓ કહે છે કે મુરગી વેચાણ કરતા દુકાનદારો મુરગીઓને સાફ કરે ત્યારે તેમાંથી અનેક પ્રકારના જીવજંતુ ઈળો નીકળે છે, જે રોડ પર ફેંકવામાં આવતા આ સોસાયટીના સ્થાનિક રહીશોને, રાહદારીઓ અને બાળકોના પગમાં આવી બીમારી ફેલાવે છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ આ વિસ્તારમાં મચ્છર મેલેરિયાના ઉપદ્રવને નિયંત્રણ કરવા કોઈ કાર્યવાહી થતી નથી. પાણી ભરાય છે ત્યાં દવાનો છંટકાવ તો બોટાદમાં ક્યાંય જોવા મળતો નથી, ત્યારે આ વિસ્તારમાં તો ક્યાંથી હોય. ત્યારે મુસ્લિમ સોસાયટીની માંગ છે કે આ વિસ્તારમાં સેંકડો મકાન આવેલા છે અને તેમાં સેંકડોની સંખ્યામાં નાના બાળકો પણ રહે છે, ત્યારે માંસ મટનના વેસ્ટ કચરાથી ગંભીર બીમારી ફેલાય તે પહેલા માંસ મટનની દુકાનો અહીંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. શું નામ છે તમારું? આરીફભાઈ મનસુરભાઈ મુરિયા. આ કયો વિસ્તાર છે? આ મુસ્લિમ સોસાયટી. અહીંયા શું પ્રશ્ન શું છે? અહીંયા પ્રશ્ન એવો છે કે પુલની અંદર જેમ કચરો નાખે છે, પીછા નાખે છે. અહીંયા ઓળતો કોઈ હાલે એવું નથી. આ જૂનામાં જૂનો એરિયો છે. અહીંયા કોઈ મ્યુનિસિપાલિટીની સહાય નથી. બહેરા હાલે તો ક્યાં એક જ પુલ છે, જ્યારે વરસાદ આવે એટલે આની ઉપર અડધો ફૂટ પાણી ભરાઈ રહે છે. તો આના માટે અમારે શું કરવું? આ ગંદકી છે, કચરો જે હોય નાખી જાય છે. બે ફાર્મ મન ભાવે એમ મુરગીવાળા છે, તો આ ઘરવાળા છે, તો અહીંયા ભંગારવાળા છે. એના માટે એક મોટું એક ડબલું મેકવું પડે. પુલ ઉપર ગાડીઓ મેકે છે. અહીંયા કોઈ સાંભળવા વાળું છે નહીં. અહીંયા કચરો લેવા માટે કોઈ નથી આવતા. વારંવાર અરજી કરવી છે તો એ જેને કેવી થાય કે અમારામાં નથી આવતું, સાહેબ આગળ જાવી તો અમે એમને કહી દઈશું. એ માયલું અમારું મુસ્લિમ સોસાયટીનું મ્યુનિસિપાલિટીમાં કોઈ સાંભળવાનું છે નહીં. અમારી માંગ છે અહીંયા કચરો સાફ કરવાની અંદર સોસાયટીની અંદર વ્યવસ્થિત વારવાની અંદર આવે. ટોટલી અમે બિલ ભરવી છીએ, નલ બિલ ભરવી છીએ, લાઇટ બિલ ભરવી છીએ, છતાંય કોઈ અમારું સાંભળવા આવતા નથી. આના માટે અમારે શું કરવું? હવે અમારી માંગ છે સાફસૂફ કરવાની અંદર આવે અને મ્યુનિસિપલ પ્રશાસન થોડુંક અહીંયા સાફ સફાઈનું ધ્યાન રાખે. આની અંદર છોકરા બીમાર, બૈરા બીમાર પડે છે, છોકરા બીમાર પડે છે. અમારે હાલવા માટે કોઈ રસ્તો છે નહીં. અને જે કોઈ વેપાર કરતા હોય તો આડો પડદો નાખે, જેમ આવે એમ રસ્તા ઉપર કોઈ હાલે નહીં. સવારે અમે હાલવામાં આવી તો નકરી માખ્યું, મચ્છરા અને એ બધું ગંદકીવાળો થાય છે, તો બીમાર છોકરા પડશે એનો જવાબદાર કોણ? શું નામ છે તમારું? નસીમબેન. આનો શું પ્રશ્ન છે? આનો પ્રશ્ન એવો છે કે આ સોસાયટીની અંદર બહુ ગોબર વેડો છે અને જીવાતું નીકળે છે. આ લોકો ગાડીઓ ધોવે તો પાણી બહુ આમ વેરે છે રોડ ઉપર. અને ઠેઠુંથી આપણે રોડ જ્યારથી નાખ્યા, આપણે બનાવ્યા ત્યારથી કોઈ પણ સમા કરવા નથી આવતું. આગળ બહુ ખાડા પડી ગયા છે અને બધે પાણી ભરાય છે. તો તમે એ જરાક સારું કરો તો વધુ સારું. લારીઓ હોય તે અને બધું આડા પુલ ઉપર બધા વાહન મૂકી દે છે અને હાલે એવું હોતું નથી. આપણે છોકરા લઈને નીકળવું હોય તો પાણીના ખાડા ભર્યા હોય, આપણે નમાઝ પઢવી હોય તો એ કેટલો ગોબરવેડો આપણને નડે છે કે ખાડા ભર્યા હોય એટલે આપણને તરત જ નપાકી થઈ જાય. તો આપણે કરવાનું શું ભાઈ? હવે નાના છોકરાને લઈને ગયા હોય, આવીને આપણે મદ્રાસે મોકલવા હોય તો એને તરત આવીને નવડાવવા પડે છે. આવા છાંટા ઉડે ને આવો ગંદકીવાળો શું કરવાનું ભાઈ? જીવ જાણતો એટલે એળું નીકળે છે. ગાડીઓ ધોવે મૂર્ખાની એટલે એળું નીકળે છે. એળું નીકળે એટલે તમે અત્યારે તો ન હોય પણ ધોવો ત્યારે હું તમને બતાવું તો એમ થાય કે ના આ બેનનો પ્રશ્ન સાચો છે. મારું નામ સરફરાજ અલાઉદ્દીનભાઈ કારિયાણીયા છે. આ કયો વિસ્તાર? આ મુસ્લિમ સોસાયટી.
શું તમારો એનો પ્રશ્ન શું છે? અમારા પ્રશ્ન એ મુરગીવાળાનો નેનો છે. બે બાજુ, એક બાજુ મુરગીવાળા છે, એક બાજુ ભંગારવાળા છે. આ લોકો સૌથી વધારે ગંદકી આ લોકો કરે છે. અમે અવારનવાર રજૂઆત કરેલી છે, પણ નગરપાલિકામાં આ લોકો હપ્તા આપતા છે ખબર. આજ દિવસ સુધી એમનો કોઈ દી નિકાલ થયો નથી. અહીંયા ભયંકર ગંદકી છે, બીમાર પડવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈ તંત્ર ધ્યાન દે છે કે નહીં? ના, કોઈ નહીં. આ લોકોની અમે રજૂઆત કરેલી છે કે આ મુરગાવાળાને અમારે જોતા જ નહીં, અહીંથી કાઢો. પણ આજ દિવસ સુધી આ વસ્તુ થઈ નથી. સૌથી વધારે ગંદકી આ લોકો જ કરે છે. આ લોકો લાયસન્સ આપેલા છે? નહીં, કોઈ લાયસન્સ નથી, કાંઈ નથી. આડેધડ કચરો નાખે છે, વાહન બધે પાર્કિંગ કરી દે છે, અને અમને કોઈ કહેવાવાળું જ નથી. આખો અમારી માંગ એવી છે કે આ લોકોને બંધ કરાવો અહીંથી. અમારા વિસ્તારમાં આ લોકો જોતા જ નહીં. અમારે નરગીસબેન વડિયા. આ કયો વિસ્તાર? મુસ્લિમ સોસાયટી. અહીંયા ગંદકી બહુ છે અને ઘણી વખત બીમારીના ખાટલા હોય છે. શું તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ રસ્તો ચોખ્ખો થઈ જાય. બાળકોને સવારમાં સ્કૂલ જવામાં તકલીફ પડે છે, પાણી ભરાય છે, પાણી આવે ત્યારે બધા પાણી ધોવે છે, અને ગાડીઓ મુરગાની ધોવે છે. ભંગારની એટલી તકલીફ છે, મુરગાની તકલીફ છે કે કોઈ જાતનો રસ્તો નથી. સોસાયટીને એકદમ બેકાર કરી નાખી છે. બે સાઈડ ગાડીઓ પડી હોય, વચ્ચે હલાય એવું હોતું નથી. છોકરાઓને સવારમાં મૂકવા જવામાં અતિશય તકલીફ છે, નિશાળે જવા માટે. કેટલા મકાન છે આ વિસ્તારમાં 1000 500 મકાન છે. સવારમાં 1000 બાળકોને તકલીફ પડે છે અહીંથી જવામાં. કચરો લેવા આવે છે કે આવે છે, પણ કોઈ ટાઈમ નથી હોતો. 2 વાગે આવે, 4 વાગે, 6 વાગે. તો માણસ પછી કાલે 2-3 દિવસે આવે. અમારી માંગ છે કે આ રસ્તો ચોખ્ખો કરી નાખે, પાણીનો નિકાલ કરી નાખે ને ચોખ્ખાઈ કરી નાખે. સમીરાબેન. આ કયો વિસ્તાર છે? મુસ્લિમ સોસાયટી. અહીંયા શું પ્રશ્ન શું છે? એ મુસ્લિમ સોસાયટીમાં મેન રસ્તા ઉપર પાણી ભરાય છે, કચરો બધા ઠેઠ લગી ફેંકે છે, હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે, અને બાળકોને નિશાળા જવામાં બહુ તકલીફ પડે છે. દફતરો અહીંયા બગડે છે, યુનિફોર્મ બગડે છે, સાયકલ ચલાવી શકતા નથી બાળકો. આ કચરો શેનો હોય છે? કચરો આ બધા મુરગીનો હોય છે, બધા વિસ્તારોનો હોય છે, આ બધા નાખી જાય છે, પણ અહીંયા ચલાય એવું હોતું નથી, એટલે બાયું આગળ નાખીને વીયું જાય છે. કોઈ કચરો લેવા આવે છે કે વાહનો આવે છે? કચરો લેવા આવે છે, પણ ટાઈમ આવે છે, એટલે કોઈ નાખવા જતું નથી. સવારે આવે, સાંજે આવે કે બપોરે આવે, કોઈ ટાઈમ હોતો નથી. અહીંયા મોટી કચરા પેટી મૂકે એટલે માણસો એમાં કચરો નાખે. ગંદકી થાય છે એના કારણે બીમારીને કોઈ અસર થઈ છે કે બીમારી થાય છે? હા, ડેન્ગ્યુ થયું છે, ટાઇફોઇડ થાય છે, ઝાડા ઉલટી થઈ ગયું છે, બાળકો બધા બીમાર જ છે. અહીંયા કોઈ દવા છાંટવા આવે છે? કોઈ દવા છાંટવા કોઈ વસ્તુ આવતા નથી.